આજે વાત કરવાની છે ભૂતિયા કિલ્લાની। આ કિલ્લો રાજસ્થાનની ધરતી પર આવેલો છે। હવે આ વિડીયો માત્ર એ જ જુએ કે જેના કાળજામાં હિંમત હોય, કેમ કે માહિતી ડરાવે તેમ છે। તો આવો ભાનગઢના ભૂતિયા કિલ્લાની બિહામણી માહિતી લઈએ। એમ કહેવામાં આવે છે કે ભાનગઢનો આ કિલ્લો 16મી સદીમાં બનાવવામાં આવ્યો હતો। 300 વર્ષ સુધી તો અહીં ઘણી પ્રગતિ હતી, પરંતુ એ પછી કંઈક એવું થયું કે આજ સુધી એ કિલ્લો વિરાન સુમસામ છે। એવું કહેવાય છે કે ભાનગઢની રાજકુમારી રત્નાવલી એક બહુ જ સુંદર રાજકુમારી હતી। એ ફક્ત 18 વર્ષની હતી। એ સમયમાં એમની ખૂબસૂરતીની વાતો આખા રાજ્યમાં થતી હતી અને દેશની દરેક ખૂણાથી રાજકુમારોની સાથે લગ્ન કરવા માટે ઉત્સુક હતા। એક દિવસની વાત છે જ્યારે રાજકુમારી એમની સખીઓ સાથે બજારમાં ફરવા નીકળી હતી અને એક અત્તરની દુકાન પર અત્તરને હાથમાં લઈને એને સૂંઘી રહી હતી અને એ જ સમય દરમિયાન દુકાનથી થોડે દૂર સિંધુ સેવડા નામનો વ્યક્તિ એને ટકીને જોઈ રહ્યો હતો। એ પણ એ જ રાજ્યનો વતની હતો, પણ તે કાળા જાદુનો મહારથી કહેવાતો હતો અને એ વ્યક્તિના મનોમને રાજકુમારીને ખૂબ જ પ્રેમ કરતો હતો અને રાજકુમારી પાછળ એ પાગલ હતો અને એટલે જ રાજકુમારીને ગમે તે રીતે હાંસિલ કરવા માંગતો હતો। એટલે વ્યક્તિએ દુકાન પાસે આવીને રાજકુમારી ઉપર વશીકરણનો કાળો જાદુ કરવા માટે એક અત્તરની શીશીમાં જે રાજકુમારી પસંદ કરી રહી હતી તેમાં કાળો જાદુ કરી દીધો, પરંતુ કોઈ એક વિશ્વસનીય વ્યક્તિએ રાજકુમારીને આ સૂપી વાત કહી દીધી અને રાજકુમારી અત્તરની શીશી ઉઠાવીને નજીકમાં પડેલા પથ્થર પર પસાડીને તોડી નાખી અને એ બધું જ અત્તર એ પથ્થર પર ઢોળાઈ ગયું અને ત્યારબાદ એ પથ્થર ધીમે ધીમે સરકતા તાંત્રિક સિંધુ સેવડાની પાછળ જવા લાગ્યો અને એ પથ્થર એ જે તાંત્રિકને કચડી નાખ્યો અને એ તાંત્રિકનું મૃત્યુ થઈ ગયું અને મરતા મરતા એ તાંત્રિકે શ્રાપ આપ્યો કે આ કિલ્લાના બધા જ લોકો ધીમે ધીમે મરી જશે અને કોઈ પણ બીજો જન્મ નહીં લઈ શકે અને આ કિલ્લામાં જ આત્મા બનીને ભટક્યા કરશે। તાંત્રિકના મૃત્યુના થોડા સમયમાં ભાનગઢ અને અજબગઢના વચ્ચે યુદ્ધ થયું અને કિલ્લામાં રહેતા બધા જ લોકોનું મૃત્યુ થયું। એમાં રાજકુમારી રત્નાવલી પણ શ્રાપના કારણે મૃત્યુ પામી। આ દરમિયાન આખા કિલ્લામાં કત્લે આમ થયો અને લોકોના મોતની શીચો ગુંજી ઉઠી આખા કિલ્લામાં અને આજે પણ એ બધા લોકોની આત્મા આ કિલ્લામાં ભટકે છે એમ કહેવામાં આવે છે। તો આ હતી ભાનગઢના ભૂતિયા કિલ્લાની કહાની। જો તમને પણ કંઈક નવા ફરવા જવા માટેની જગ્યા વિચારતા હો અને ડર ન લાગતો હોય તો એકવાર ચોક્કસથી ભાનગઢની મુલાકાત લઈ શકો છો। ભાનગઢ જયપુરથી આશરે 80 થી 90 કિલોમીટરના અંતરે આવેલું છે। આવી જ વાતો સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બાજુમાં આપેલું બેલ આઇકનનું બટન છે એને પ્રેસ કરો જેથી તમને મારા બધા જ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।